અરે શ્વેતા, આ શું કરે છે તું? આ ઇંગ્લિશ મેથડની બુક વાંચું છું. ઇંગ્લિશ મેથડ? હા. શાના માટે? ટાટ એસ અને એચએસ ની એક્ઝામની તારીખ આવી ગઈ છે. અરે હા, 29 માર્ચે ટાટ એસ ની એક્ઝામ છે. તો કયો સબ્જેક્ટ વાંચે છે? ઇંગ્લિશ વાંચું છું. મારે મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે ને. ઇંગ્લિશ છે. હા, તો આ જ્ઞાનની આમાં શું શું હશે? પ્રિલિમ્સ મેન્સ બધું જ? હા, જો આ બુકની અંદર છે ને ટાટ એસ અને એચએસ માટે ટોટલી મેથડ પ્લસ કન્ટેન્ટ 11 અને 12મા ધોરણનું ક્વેશ્ચન બેંક પ્લસ એમસીક્યુ પીવાયક્યુઝ અને મેન્સના ક્વેશ્ચન આન્સર પ્લસ જો આની અંદર ચિત્રો સાથે સમજૂતી આપવામાં આવી છે. બરાબર. અને બધી મેથડનો સમાવેશ થઈ ગયો છે. તો જે 20 માર્ક્સનું મેથડનું કન્ટેન્ટ હોય છે એમાં તો 20 માર્ક્સ આમાંથી જાય એવા જ નથી. અને આની પાછળ જો મેન્સના ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે, એ પણ યુનિટ વાઇઝ. તો પછી આ બુકની બહારથી આપણે શું કરવા કઈ વસ્તુ વાંચવી જ જોઈએ. જો છે ને આમાં બધા ક્વેશ્ચન આન્સર, ખરા ખોટા, એમસીક્યુ પીવાયક્યુ અને આનાથી વિશેષ લાસ્ટમાં પ્રેક્ટિસ માટે પણ પ્રશ્નો આપેલા છે. ટાટ એસ ના મેન્સનું પેપર પણ આપેલું છે. બરાબર. અને જો એચએસ નું પ્રિલિમ્સનું બંને એક્ઝામના પેપર આપેલા છે. તો આપણે આમાંથી બહાર કઈ પૂછાય એવું છે નહીં. તો આ જ બુક વંચાય તો ને. આ બુક પરચેસ કરીએ આપણે. હા. તો આમાં મેન્સ અને પ્રિલિમ્સ નું બંને કન્ટેન્ટ બધું જ આવી જશે? હા, આ બુકને પરચેસ કરવાથી મેન્સ પ્રિલિમ્સ બધું કન્ટેન્ટ મેથડ બધું આવી જાય. પછી આના બહારનું કઈ પૂછાય જ નહીં. એ ટાટ એસ અને એચએસ માટે આ ઇંગ્લિશ મેથડ, પ્રિલિમ્સ મેન્સ માટે આ બુક મહત્વની છે. તો તું આજે જ ખરીદે. જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે જ ખરીદ. અને મિત્રો, જો તમે પણ ખરીદવા માંગતા હોય તો આજે જ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પરચેસ કરી શકો છો. આ બુક તમને વિધિન 4 થી 5 દિવસમાં તમને તમારા ઘરે મળી જશે.